તો આપણી સાથે જોડાયા છે અમદાવાદ શહેરના ડીઈઓ રોહિત ચૌધરી. રોહિતભાઈ, આપનું સ્વાગત છે. અને અમદાવાદ ગ્રામ્યથી ડીઈઓ છે કૃપાબેન ઝા. કૃપાબેન, આપનું પણ સ્વાગત છે. વિદ્યાર્થીઓને ખાસ એ જણાવી દઈએ કે જો આપ કોઈ સવાલ કરવા માંગો છો તો અમારી ફોનલાઈન અત્યારે ઓપન છે. આપ કોઈ પણ સવાલ બોર્ડની એક્ઝામને લઈને અથવા કોઈ ચિંતા આપને સતાવી રહી છે તો આપ કરી શકો છો. રોહિતભાઈ, શરૂઆત આજ આપનાથી કરીશ. શિક્ષણ વિભાગ અને એક જિલ્લા શિક્ષણ વિભાગ બંને કઈ રીતે આ વખતે બોર્ડની એક્ઝામમાં કામ કરી રહ્યું છે? કારણ કે હવે ગણતરીના કલાકો બાકી છે. વ્યવસ્થા, તૈયારીઓ અને કઈ નવી પહેલ આ વખતે શરૂ થઈ છે? ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડ દ્વારા જે પરીક્ષા આવતીકાલથી 11 માર્ચથી શરૂ થવાની છે, તેના માટે ગુજરાત બોર્ડ દ્વારા જે રીતે સૂચનાઓ આપેલી છે, એસઓપી આપેલી છે, તે પ્રમાણેની તમામ તૈયારીઓ જિલ્લામાં થઈ ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરું તો 12 જેટલા સ્ટ્રોંગ રૂમ છે, 1,03,052 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અમદાવાદના 349 બિલ્ડિંગમાં તમામ રીતે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે પ્રમાણે વિદ્યાર્થીઓ માટે બિલકુલ ભાવભર્યું વાતાવરણ રહે, ચિંતા મુક્ત વાતાવરણ રહે તે માટે કેન્દ્ર સંચાલકથી લઈને તમામ સ્ટાફની નિમણૂક પણ કરીને અને તાલીમ પણ આપેલી છે. કોઈ પણ બાળક ચિંતા કરીને આવે એવું ન બને અને તેને તો બિલકુલ મદદરૂપ થવાય, જે રીતે કહેવાનો મતલબ કે ભાવભર્યા વાતાવરણમાં. પ્રશ્નપત્રમાં તો પોતાની રીતે જ ઉત્તરવહીમાં લખવાનું છે, પણ તેને કોઈ ટેન્શન ન રહે તે પ્રકારનું તમામ આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવેલું છે. આ સાથે સાથે પૂર્વ તૈયારીના ભાગરૂપે પરીક્ષામાં બાળકો ટેન્શન મુક્ત પરીક્ષા આપી શકે તે માટે મેં પ્રીબોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું હતું. પ્રીબોર્ડ પરીક્ષામાં 600 જેટલી શાળાઓના લગભગ 45,000થી વધુ વિદ્યાર્થીઓ એમાં જોડાયા હતા. આ પરીક્ષાનું એમાં એવું હતું કે બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર અને સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યા હતા, જેથી કરીને આખો બોર્ડની પરીક્ષાનો માહોલ એમને 1 મહિના પહેલાં આપી દેવામાં આવેલો છે. એટલે એ રીતે જોવા જઈએ તો બાળકો ટેન્શન મુક્ત રીતે પરીક્ષા આપશે એનો પૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે અમે પ્રશ્ન બેંક પણ બનાવી હતી. મુખ્ય 15 વિષયોની ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના મુખ્ય વિષયોની પ્રશ્ન બેંક બનાવી. એટલે ખૂબ મહાવરો વિદ્યાર્થીઓને મળી ગયો છે, જેના કારણે પણ અમે એક આ નવી પહેલ ઊભી કરી હતી. સાથે સાથે હમણાં એક સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર પણ જારી કર્યો છે, જેમાં છેલ્લા 3 મહિનાથી આમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતા ઘણા બધા સવાલો, અભ્યાસક્રમને લગતા પ્રશ્નપત્રનું પરિરૂપ છે તો એને લગતા પ્રશ્નો આવે છે. આમાં અમારા વિષય એક્સપર્ટ્સ લગભગ 60 જેટલા છે. સાથે સાથે સાયકોલોજિસ્ટ પણ એમાં જોડાયેલા છે. એમાં જે વોટ્સએપ નંબર છે 9909922648, એમાં પ્રશ્ન આવે, એનો જવાબ આપવામાં આવે અને એક્સપર્ટ સીધા જ વિદ્યાર્થીને ડાયરેક્ટ કોલ કરીને માર્ગદર્શન આપે છે 24/7. એ રીતે સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર દ્વારા જેમ કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે રીતે અમારા અમદાવાદના શિક્ષકોએ જે છે એ સારથી હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન સતત આપી રહ્યા છે. આ સાથે સાથે જિલ્લાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સવારે 8થી રાતના 8 સુધી રેગ્યુલર કોઈ પણ કોલ આવે તો તેને માર્ગદર્શિત કરવામાં આવે છે. પરીક્ષાને લગતો પ્રશ્ન હોય કે અન્ય હોય તો એ રીતે કંટ્રોલ રૂમ પણ તૈનાત કરી દીધેલો છે. પોલીસ બંદોબસ્ત પણ છે અને તે રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થા બોર્ડની સૂચનાઓ પ્રમાણે કરી દેવામાં આવેલી છે. બિલકુલ, એટલે શિક્ષણ બોર્ડ બિલકુલ સજાગ છે, કારણ કે આ વખતે પ્રી બોર્ડ એક્ઝામની પણ વ્યવસ્થા કરવામાં આવેલી. એટલે વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામમાં કેવી રીતે માહોલ હોય છે એનો ખ્યાલ આવે અને સાથે સાથે જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે અને સારથી હેલ્પલાઇન પણ છે. કૃપાબેન, હવે આપની પાસે આવીશ. અમદાવાદ ગ્રામ્યમાં એક ડિજિટલ પહેલ આ વખતે શરૂ થઈ છે. એ શું છે, જરા એ દર્શકોને જણાવશો, ખાસ વાલીઓ માટે? બિલકુલ. અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મહદઅંશે ગ્રામ્ય વિસ્તાર માંડલ, દેત્રોજ, ધોળકા, ધંધુકા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય છે. જેથી આ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વર્ષની શરૂઆતથી જ વિદ્યાર્થીઓને નર્ચર કરવામાં આવેલા છે. જાન્યુઆરી મહિનાથી અમે મિશન સિદ્ધત્વ અમલી કરેલ છે. આ મિશન સિદ્ધત્વ થકી અમે જેમ રોહિત ચૌધરી સરે વાત કરી એમ કે વિદ્યાર્થીઓને સતત સાયકોલોજીકલ માર્ગદર્શન મળે તે હેતુસર એક પરીક્ષા સાથી હેલ્પલાઇન પણ બાળકો માટે બનાવવામાં આવેલી છે. બાળકો માટે પ્રી બોર્ડ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવેલું છે. પણ આની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓની સાથે સાથે અમે પરીક્ષાના સમયે પણ રહી શકીએ તે હેતુસર પ્રથમ તો અમારા તમામ વિદ્યાર્થીઓ અમારા 261 પરીક્ષા કેન્દ્રો ઉપર યોગ્ય રીતે સમયસર પહોંચી શકે તે હેતુસર ડિજિટલ મેપની મદદથી અમે તમામ અમારા 261 પરીક્ષા કેન્દ્રોનું અમે મેપિંગ કરી દીધેલું છે અને એને વાલીઓ સુધી પહોંચાડવા માટે અમારા આચાર્યશ્રીઓને અપીલ કરેલ છે, જેથી આ ડિજિટલ રોડ મેપની મદદથી અમારા વિદ્યાર્થીઓ સરળતાથી આ કેન્દ્રો સુધી પહોંચી શકે. આ ઉપરાંત
વર્ષ દરમિયાન તો વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરેલી જ હોય છે, પરંતુ તેમ છતાં અમારા જે એવરેજ વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને અમારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે કે જેના વાલીઓ એટલા પ્રમાણમાં સજાગ હોતા નથી અથવા તો એને જોઈએ તેવી સુવિધાઓ ઉપલબ્ધ નથી થઈ શકતી, તો અમારા આ વિદ્યાર્થીઓ માટે અમે ખાસ કરીને એક અમારો નવો પ્રયોગ આ વખતે અમલી કર્યો છે, અમૂલ્ય 1 કલાક તજજ્ઞોની ટિપ્સ સાથે. આ અમારા પ્રોગ્રામમાં અમારા તમામ વિદ્યાર્થીઓ સુધી પરીક્ષાના આગલા દિવસે, એટલે જેમ કે 11 તારીખે ગુજરાતીનું પેપર છે, તો આજે લગભગ 3-1 કલાકે અમે એક લિંક વિદ્યાર્થી સુધી પહોંચાડશું. આ લિંકની અંદર વિદ્યાર્થીને જે ગુજરાતના તજજ્ઞ શિક્ષક છે તેની મદદથી વિદ્યાર્થીએ પરીક્ષાના આગલા દિવસે કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું, કઈ રીતે રિવિઝન કરવું, એનું 1 કલાકનું ટૂંકું માર્ગદર્શન આપવામાં આવશે. અને આ બાબતે અમને સંપૂર્ણ અપેક્ષા છે કે આ અમારો નવો પ્રયોગ અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આપના માધ્યમથી આજે હું અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ અપીલ કરું છું કે આ લિંકની મદદથી પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે તેઓ આ વિડીયોને નિહાળે અને આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા સિવાય, કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખ્યા સિવાય પરીક્ષા માટે સુસજ્જ રહે. બિલકુલ, એટલે અમદાવાદ ગ્રામ્યની આ 2 સુંદર પહેલ છે. એક તો પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનું એક ડિજિટલ રોડ મેપ છે, સિટીમાં પણ છે અને સિટીમાં પણ છે. સમગ્ર રીતે બધા સેન્ટરોને ગૂગલ મેપિંગ આપવામાં આવેલું છે, આખા જિલ્લામાં છે, સમગ્ર રીતે. કારણ કે ઘણી જગ્યાએ શું થતું હોય છે, કામ ચાલતું હોય છે, કોઈ સમારકામ યા ડાયવર્ઝન આપેલા હોય. શહેરમાં ખૂબ એવું બને છે કે ઘણી વખતે સેન્ટર જોયું ના હોય તો એ સીધો પરીક્ષા આપવા આગલા દિવસે ગયા ના હોય, સીધા દિવસે જાય તો એને લેટ થાય એવા શક્યતાઓ રહે. એટલે ગૂગલ મેપિંગ બંને આખા જિલ્લામાં કરેલું છે, એટલે વિદ્યાર્થી સરળતાથી સ્થળ ઉપર પહોંચી શકે. આજના દિવસે આગળના દિવસે પણ જોવા જઈ શકે છે, પરંતુ તે સીધું જવું હોય તો ગૂગલ મેપિંગથી તમામ બિલ્ડિંગો અમદાવાદ શહેર અને ગ્રામ્યના બધા જ બિલ્ડિંગોની એમાં ગૂગલ મેપિંગ કરવામાં આવેલું છે. એટલે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પણ હવે સરળ છે, કારણ કે દરેક વિદ્યાર્થીને અને દરેક શાળાના સંચાલક સુધી આ ડિજિટલ ગૂગલ મેપની લિંક છે એ શેર કરવામાં આવેલી છે, જેથી પરીક્ષાનું કેન્દ્ર શોધવાની જરૂર ન પડે. હવે આપણે વિદ્યાર્થીઓના એંગલથી વાત કરીશું. રોહિત સર, 10મા અને 12માની બોર્ડની વાત આવે એટલે વિદ્યાર્થીઓની અંદર એક હાવ આવી જાય છે કે બોર્ડની એક્ઝામ આવી ગઈ, હવે શું થશે, કેવી રીતે પાસ થઈશ. એટલે એ જે હાવ આવે છે એને દૂર કરવાના ચક્કરમાં એ સારી રીતે ભણી નથી શકતો અથવા તો એને યાદ નથી રહેતું. આપની પાસે તો ઘણા બધા ફોન આવ્યા હશે કંટ્રોલ રૂમમાં, કયા પ્રકારના વિદ્યાર્થીઓના પ્રશ્નો રહ્યા, કેવી મૂંઝવણો આવે છે? જી બિલકુલ, બહુ જ સરસ પ્રશ્ન છે અને ખાસ કરીને આ પ્રકારના પ્રશ્નો જે છે વિદ્યાર્થીઓ પાસેથી મહત્તમ આવ્યા છે. ખાસ કરીને યાદ રહેતું નથી અથવા તો જેમ કે વાંચવામાં કંટાળો પણ આવે છે, અને બીજું કે પરિરૂપને લગતા એવા બધા પ્રશ્નો આવે. હવે ખાસ કરીને અત્યારે હાલ મારું તમને એક જ બાબત વિદ્યાર્થીઓને કહેવું છે કે અત્યારે ટેન્શન નહીં પણ એટેન્શન રાખવાની જરૂર છે. તમે એટેન્શન જેટલું રાખશો એટલે કે ધ્યાન રાખશો અને એ પણ ટેન્શન વગર, તો તમે યાદ રાખી શકશો. જો તમને એવો ભય હશે કે મને યાદ નથી રહેતું તો જ તમને યાદ નહીં રહે. પણ તમે જો આત્મવિશ્વાસ સાથે વાંચશો અને જે વાંચેલું છે એને તમે મેમરાઇઝ કરશો, થોડુંક મનન કરવાનો પ્રયત્ન કરશો, તો ચોક્કસ એ તમને યાદ રહેશે. એટલે આ પ્રકારના પ્રશ્નો આવે છે. આત્મવિશ્વાસ એ સૌથી અગત્યની બાબત છે. વિદ્યાર્થીઓ વાંચે છે પણ એક ડર હોય છે, એમને માતા પિતા તરફથી પણ વધુ અપેક્ષા હોય, થોડીક પ્રેશર હોય છે, અને સમાજ તરફથી આજુબાજુના લોકો એમને ખાસ કરીને જે પરીક્ષા વખતે વધારે મળતા હોય ત્યારે એમને એવું થતું હોય છે કે એક પ્રકારનો ડર અનુભવતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે જે રીતે શાળાની પરીક્ષા આપો છો તેના કરતાં પણ તમારે આ પરીક્ષામાં વધુ સરળ પ્રશ્નપત્રો આવશે એમ સમજી અને તમે જે વાંચેલું છે એને હવે આગળના દિવસે જેટલું તમે આગળના આખા વર્ષ દરમિયાન જેટલું વાંચ્યું છે એનું તમારે અત્યારે છેલ્લે રિવિઝન કરવાનું હોય. એમાં એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે નવું કરવા જશો તો અત્યારે હાલ તમે નહીં પહોંચી વળો. જેટલું તમે કર્યું છે એને તમારે આગળના દિવસે જોઈ લેવું જોઈએ. અમારા જે કોઈ પ્રશ્નો આવે છે એમાં સાયકોલોજીસ્ટ પણ આ જ રીતે એમને ગાઈડ કરે છે કે ખાસ આત્મવિશ્વાસ રાખો. તમે ભય રાખશો તો તમે ભૂલી જશો. એટલે ખાસ કરીને ભરોસો રાખો, ભયને નથી રાખવાનો. એટલે જે છે મને આવડશે જ. તમે અત્યારે પોઝિટિવ વાતાવરણમાં રહો, ઘરની અંદર પણ પોઝિટિવ વાતાવરણ, મિત્રોમાં પણ. તમે શાળાએ જાઓ સેન્ટરે પરીક્ષા આપવા ત્યારે પણ ત્યાં જઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, ત્યાં આગળ જઈને પણ વાંચતા હોય છે. ખરેખર મારી તમને એ સલાહ છે કે પરીક્ષાના 1 કલાક પહેલાં તમે જ્યાં સેન્ટર પર પહોંચી જાઓ ત્યાં બિલકુલ શાંતિથી તમે પરીક્ષામય વાતાવરણમાં પહોંચી જાઓ. ત્યાં આગળ વાંચવાની જગ્યાએ તમે શાંતિથી મનન કરો. જે તમને યાદ છે તે પરીક્ષાના વાતાવરણમાં પહોંચી જાઓ. તમે પોતે
એવું વિચારશો જ નહીં કે મને નહીં આવડે તો, મને નહીં આવડે એવું આવશે તો, એવું વિચારવાનું. જે છે એને તમે પોઝિટિવ વેમાં તમે તેનું પુનરાવર્તન આજે જેટલું જોવાય એટલું જોઈ લેવું જોઈએ. જેટલું તૈયાર કરેલું હોય એને શોર્ટ ટિપ્સમાં આજે જોઈ લેવું જોઈએ, જેથી કરીને આને 1 કલાક પહેલાં એ વાંચન જે છે એ તમારે એ ત્યાં આગળ મૂકી અને પરીક્ષામાં એ વાતાવરણમાં સેન્ટર પર 1 કલાક પહેલાં પહોંચી અને એવા મિત્રોને મળવાનું કે ખાસ કરીને એને એવું પૂછાય નહીં. બીજા મિત્રોને ઘણી વખત શું હોય છે, ઘણા બધા પૂછતાછ કરે, કેટલું વાંચ્યું, ત્યાં વાંચ્યું કે ન વાંચ્યું. આવું બધું ત્યાં આગળ જઈને કોઈની સાથે પૂછતાછ કે એવી કોઈ ચર્ચા કરવી ન જોઈએ. તમને ચોક્કસ આવડશે, તમે વાંચ્યું છે એ જ આવશે, સારું જ પેપર આવશે, તમે સારું લખી શકશો. આ પ્રકારનો પહેલાં આત્મવિશ્વાસ તમારામાં કેળવવો જોઈએ. બિલકુલ. એટલે પરીક્ષાને લઈને એકદમ પોઝિટિવ રહેવું કે હું આ પરીક્ષાને પાસ કરી જ લઈશ અને હું પૂરતી મહેનત કરીને આવ્યો છું અને આ પરીક્ષા પણ પાસ કરીને જ રહીશ. આ એક સકારાત્મકતા પોતાની અંદર લાવશો તો પરીક્ષામાં સફળતાના ચાન્સ વધી જતા હોય છે. કૃપાબેન, અમદાવાદ ગ્રામ્યની અંદર વિદ્યાર્થીઓની કયા પ્રકારની મૂંઝવણો તમારા ધ્યાનમાં આવી છે અને ખાસ કરીને સાયકોલોજીકલી એવી કઈ મૂંઝવણો તમને દેખાઈ? મહદઅંશે અમારી જે પરીક્ષા સાથી હેલ્પલાઇન છે એની ઉપર વિદ્યાર્થીઓ અમને ફોન કરતા હોય છે. મહદઅંશે વિદ્યાર્થીનો એક સામાન્ય પ્રશ્ન હોય છે કે હું જ્યારે તૈયાર કરું છું મને યાદ રહેતું નથી, અથવા તો હું જે તૈયાર કરીશ એ જ પરીક્ષામાં આવશે. આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. ત્યારે હું વિદ્યાર્થીઓને હંમેશા એક મારી 3 P ફોલો કરવાની હું હંમેશા એમને ગાઈડ કરતી હોઉં છું. એમાં હું વિદ્યાર્થીને આપના માધ્યમથી પણ અત્યારે કહું છું કે 3 Pમાં પહેલો P આપણે લઈશું પોઝિટિવિટી. સંપૂર્ણ પોઝિટિવિટી વિદ્યાર્થી મિત્રો આપણે રાખવી જોઈએ. યાદ નથી રહેતું, મેં વાંચેલું હું ભૂલી જઈશ, આવું શંકાને કોઈ સ્થાન હોતું જ નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હંમેશા કહેતા હતા કે 1% લોકો જ ઇન્ટેલિજન્ટ હોય છે, 99% લોકો હંમેશા હાર્ડ વર્કર હોય છે. એટલે જ્યારે આપણે હાર્ડ વર્કિંગ કર્યું છે, જ્યારે આપણે મહેનત કરી છે, ત્યારે વાંચેલું યાદ રહે જ. ફક્ત પ્રશ્ન છે આપણા એટીટ્યૂડનો. જો આપણે પોઝિટિવ એટીટ્યૂડ રાખશું કે હંમેશા મેં જે વાંચ્યું છે, મેં જે ફોકસથી વાંચ્યું છે એ મને યાદ રહેશે જ. અને આની સાથે સાથે આ પી હું મારા વાલી મિત્રોને પણ કહીશ કે વાલીઓએ પણ વિદ્યાર્થીઓ માટે પોઝિટિવિટી રાખવાની છે કે મારું બાળક એની ક્ષમતા પ્રમાણે હંમેશા પરીક્ષામાં સારું કરી જ શકશે. તો આ પ્રથમ પી થયો પોઝિટિવિટી. આગળ જ્યારે હવે પરીક્ષાનો 1 જ દિવસ બાકી છે ત્યારે તમે જે પણ વાંચેલું છે તેમાં સંપૂર્ણ પોઝિટિવિટી, સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી તેનું રિવિઝન કરી દો અને જ્યાં સુધી પરીક્ષાનું પેપર લખવા બેસો ત્યાં સુધી એક પોઝિટિવિટી સાથે કે મેં જે કરેલું છે એ હું સારી રીતે પરફોર્મ કરી જ શકવાનો છું. મિત્રો, બીજા પીની વાત કરીશ તો બીજું પી છે અત્યારે ખાસ અગત્યનો આપના માટે, એ છે પર્સનલ હેલ્થ. તમારી પર્સનલ હેલ્થની તમે કાળજી રાખો. ઘણા મિત્રો અમને ફોન કોલ લાઈન પણ પૂછતા હોય છે કે પરીક્ષાના સમયે અમને ટેન્શન થાય છે, ઘણી વખત અમને ચક્કર આવે એવું ફિલિંગ થાય છે, ઘણી વખત પરીક્ષાના સમયે અમારા હાથ ધ્રુજવા લાગે છે. તો મિત્રો, આ બધી ચિંતા કરવાની બિલકુલ જરૂરિયાત નથી. તમે તમારી પર્સનલ હેલ્થ પર શરૂઆતથી જ ફોકસ કરો. અત્યારે પરીક્ષાના સમયે શું ખાવું, શું ન ખાવું, તળેલું, તીખું આ બધા ખોરાકથી દૂર રહેવું, સાદો અને સરળ ખોરાક ખાઓ. સાથે સાથે મિત્રો બિનઅચૂક યોગા કરો. તમારે વાંચવાનું તો છે જ, પણ તેમ છતાં રોજ સવારે પરીક્ષા આપતા પહેલા તમારે સવારે 7 થી 7:30 જેટલા સમયમાં નિરાંતે ઊંડા શ્વાસ લેવા, યોગા કરી લેવા. આનાથી તમારું મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જશે, જેથી યોગા, તમારા શ્વાસની કાળજી, ખૂબ પાણી પીવું, સાદો સરળ ખોરાક ખાવો અને નિયમિત યોગા કરવા. એટલે કે તમારે તમારી પર્સનલ હેલ્થ પર ખાસ ફોકસ કરવું. અમારી ઉપર જે પણ ફોન કોલ આવે છે એમાં પણ અમે વિદ્યાર્થીઓને આ બાબત ઉપર અમારા જે સાયકોલોજીસ્ટ છે એ પણ જણાવે છે કે તમે કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખ્યા વગર, અને જો ગભરાટ ફીલ થાય તો ડીપ બ્રીથિંગ કરી લેવું, તમારા શ્વાસોશ્વાસ પર ફોકસ કરવું. આનાથી તમારું જે માઇન્ડ છે એ કન્સન્ટ્રેશન પર રહેશે. તો આપના માધ્યમથી પણ હું પુનઃ વિદ્યાર્થીઓને ફરી જણાવું છું કે આ 2 પી, પહેલો પી તમારું પોઝિટિવ થિંકિંગ અને બીજો પી તમારી પર્સનલ હેલ્થ, અને મારો ત્રીજો પી જેની ઉપર પણ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે ફોકસ કરવા માટે ખાસ અપીલ કરું છું એ છે તેમના પ્રશ્નપત્રને જોઈને આપણે જે પણ ઉત્તરવહી લખીએ છીએ એ ઉત્તરવહીની પર્સનાલિટી. અહીંયા વિદ્યાર્થી મિત્રોને હું ખાસ જણાવું કે આપણે
આપણી પર્સનાલિટી ઉપર, અત્યારે અમે પણ સ્ટેજ પર બેઠેલા છીએ તો અમારી પર્સનાલિટી, અમારું ડ્રેસિંગ, અમારો દેખાવ, આ બધા ઉપર હંમેશા બાળકો અને વડીલો તમામ કોન્શિયસ હોય છે. તો એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો, તમારી ઉત્તરવયની પર્સનાલિટી ઉપર તમે ફોકસ કરો. આપણી ઉત્તરવયી જેમ સારો દેખાવ હોય તો આપણને ફિલ્મના હીરો હિરોઈન પણ જોવા ગમે છે. તે જ પ્રકારે જો તમારી ઉત્તરવયની પર્સનાલિટી સારી હશે તો પેલા પરીક્ષકને તમને જે પણ આવડ્યું એ નિરાતે તમારે પોઝિટિવ થિંકિંગથી લખવાનું જ છે, પણ એમાં સુંદર મજાના મથાળા બાંધો, સુંદર મજાનું લેખન, તમારા અક્ષરો ઉપર ફોકસ કરો. એટલે નિરીક્ષકને પણ એ ઉત્તરવયી એની ખૂબ ગમે અને personality એ marks ત્યાં એમાં વધતા હોય. ઉમેરીશ બિલકુલ. પણ એટલા માટે ઉમેરીશ કારણ કે તમે ડિઝાઇન એવી ન કરતા, એ પણ ખાસ કારણ કે બોર્ડે જે રીતે સૂચનાઓ આપેલી છે તે પ્રમાણે અલગ અલગ કલરની બોલપેનનો ઉપયોગ નહીં કરવો. અલગ અલગ કલરની અને અહીંયા ખાસ અનુરોધ કે અલગ અલગ કલરની બોલપેન નહીં. અક્ષર સારા હોવા ચોક્કસ જરૂરી છે. Just બિલકુલ આ મથાળા વાત ઉપર બાંધ, આવીશું, આ વાત ઉપર underline કરીએ આવીશું. આપણે. એક આ વાત ઉપર આવીશું. અલગ હાલ ball pen દર્શકોને ની વાત જણાવી કરવી દઈએ કે આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે. કોઈ મૂંઝવતા સવાલ હોય, 10મા અને 12માની બોર્ડની એક્ઝામ આપી રહ્યા હોય વિદ્યાર્થીઓ અને તેઓને કોઈ સવાલ સતાવે છે, કોઈ પૂછવા માંગો છો સવાલ, તો અમારી ફોન લાઈન અત્યારે ખુલ્લી છે. આપ ફોન કરી શકો છો. આપણે આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ રોકાઈશું. આપણી સાથે હાલ કુડાસણથી એક દર્શક મિત્ર જોડાયા છે. જાણીએ તેમનો શું પ્રશ્ન છે. હાલો, નમસ્કાર. શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે? હા, મારું નામ ક્રિશા છે. ઓકે, ક્રિશા રાવલ મેહુલભાઈ. હા ક્રિશાબેન, શું પ્રશ્ન છે આપનો? હા, મારો એવો પ્રશ્ન છે કે બારકોડ રીડરમાં ભૂલ જણાય તો શું કરવું? ઓકે, ક્રિશાબેન, અત્યારે એ પ્રકારની આપણે ચિંતા ન કરવી જોઈએ કારણ કે બારકોડ સ્ટીકરમાં એવી ભૂલ જણાય તો આપનો પ્રશ્ન વ્યાજબી છે. ત્યાં આગળ તરત જ આપણા ક્લાસના જે ખંડ નિરીક્ષક હોય છે એ ખંડ નિરીક્ષક બારકોડ સ્ટીકર જ્યારે સાઇન કરવા આવે છે ત્યારે એ વખતે જ આપણે એમને કહી દેવાનું, જેથી કરીને ઇમરજન્સી બારકોડ સ્ટીકર હોય છે ત્યાં ઇમરજન્સી બારકોડ સ્ટીકર તે લગાવી દેશે. એટલે લગભગ તો આવું બનતું નથી, બને અથવા આપણાથી ક્યાંક ભૂલ થઈ જાય. ઘણી વખત શું થાય કે આપણે ક્યાંક લગાવવાનું હોય અથવા તો આમ તો ખંડ નિરીક્ષકને અમે સૂચનાઓ આપેલી છે કે ખંડ નિરીક્ષક જ લગાવે બારકોડ સ્ટીકર અને એના ઉપર જે સ્ટુડન્ટ હોય છે એનો બેઠક નંબર હોય છે અને એક બીજો નંબર હોય છે. આ જે બીજો નંબર હોય છે તે એને પોતાનું જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટમાં એની અંદર પોતાના અક્ષરોથી લખવાનું હોય છે. હવે બારકોડ સ્ટીકરમાં જો ભૂલ આવી તો તરત જ આપણે પોતાના ખંડ નિરીક્ષકને જાણ કરવાની અને ખંડ નિરીક્ષક તરત જ એની જગ્યાએ બદલીને ઇમરજન્સી બારકોડ સ્ટીકર લગાવી દેશે. બિલકુલ. કૃપાબેન, એક સવાલ એ છે કે વાલીઓ જે છે એ કહેતા હોય છે કે મારો દીકરો અથવા દીકરી આખું વર્ષ તો સારું ભણે છે, યાદ રહે છે, પણ જ્યારે બોર્ડની પરીક્ષા આવે એટલે એ બધું ભૂલી જાય છે અને પછી એને વાંચેલું યાદ નથી રહેતું. તો એની પાછળના શું કારણો? આમાં આવું વાલીઓનું માનવું પહેલા તો મને એવું લાગે છે કે આ શક્ય નથી. વાલીઓ ક્યાંક વિદ્યાર્થી કરતા વાલી મિત્રો વધારે ટેન્શનમાં આવી જતા હોય છે. ક્યાંક મારો જે અનુભવ કહે છે, અમારી પાસે જે વિદ્યાર્થીઓના કે વાલીઓના ફોન કોલ આવે છે કે બાળક જે વાંચે છે એ નિરાતે જ્યારે એનું મનોમંથન કરે ત્યારે બિનઅચૂક એ પ્રશ્નપત્રના પ્રમાણે એને ઉત્તરવયીમાં ઉતારી જ શકતો હોય છે. જેથી આ પ્રકારની વ્યર્થ ચિંતા વાલીઓએ કરવી નહીં. એ પ્રકારે હું ખાસ અપીલ કરીશ વાલી મિત્રોને. અને તેમના પાલ્યમાં, તેમના વિદ્યાર્થીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો. અને વાલીઓને ખાસ અહીંયા નિવેદન કરીશ કે વિદ્યાર્થીઓ ઉપર આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો દબાવ પરીક્ષાના આગલા સમયે લાવીશું નહીં. વિદ્યાર્થીઓએ જે પણ વાંચ્યું છે હવે એમને રિલેક્સ મોડમાં રાખો. આગલા દિવસે અતિ વાંચન ઉપર ભારણ ન મૂકો. તેમને પૂરતી ઊંઘ લેવા દો. અને આપનો જે શંકા છે કે મારો પાલ્ય વાંચેલું ભૂલી જાય છે, એ શંકા પહેલા તો તમારા મનમાંથી કાઢી નાખો. પોઝિટિવ થિંકિંગ કરો કે મારા દીકરા કે દીકરીએ આખું વર્ષ વાંચ્યું છે, એ બિનઅચૂક એને ઉત્તરવયીમાં લખી જ શકશે. જ્યારે તમે પોઝિટિવ હશો ત્યારે જ તમે તમારા બાળકને પણ પોઝિટિવ કરી શકશો. જેથી સંપૂર્ણ પોઝિટિવિટી સાથે તમારા પાલ્યને તૈયાર કરો. જી રોહિતભાઈ, માતા પિતાએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા દરમિયાન? માતા પિતાનો રોલ પરીક્ષા દરમિયાન ખૂબ જ અગત્યનો છે એમ હું માનું છું. કારણ કે પરીક્ષા વિદ્યાર્થીની હોય છે પણ માતા પિતાની પણ સાથે પરીક્ષા હોય તેવું અહીંયા હાલ માહોલ જોવા મળે છે. અમે અમારા સમયની વાત કરીએ તો ગામડામાંથી સીધા શહેરમાં પરીક્ષા આપવા જતા હતા ત્યારે સાથે કોઈ દિવસ અમારા માતા પિતા આવ્યા પણ નથી અને અમે પરીક્ષા સારી રીતે આપી. આમ તો જો કે એવરેજ વિદ્યાર્થી તરીકે અમે રહ્યા છીએ એટલે વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને પણ જણાવવા માંગીશ કે એવરેજ વિદ્યાર્થી તરીકે હોવા છતાં અમે 10મા અને 12મામાં એટલા એવરેજ ટકા હોવા છતાં અત્યારે અહીંયા છીએ ક્લાસ 1 ઓફિસર તરીકે. એટલે એવું નથી
ખાસ પેરેન્ટ્સને એટલું જણાવીશ કે અત્યારે ખાસ સપોર્ટિવ બનો. જે કંઈ છે બાળક આપણું, જે કંઈ છે એનો પહેલાં સ્વીકાર કરો. સ્વીકાર એટલા માટે કારણ કે દરેક બાળક ભિન્ન હોય છે, દરેક બાળક યુનિક હોય છે. એણે જેટલી પણ તૈયારી કરી છે, હવે કંઈ એક દિવસમાં બધી તૈયારી કરી લેવાનો નથી. સમગ્ર વર્ષ દરમિયાન આપણે એણે જે કંઈ કરેલું છે એટલે એનો પહેલાં સ્વીકાર કરવો. એને જે કંઈ જરૂરી ફૂડ છે, જેમ હમણાં કૃપાબેને વાત કરી તે પ્રમાણે અત્યારે એના ખાવા ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, એના હેલ્થ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. તે રીતે તમે એના સપોર્ટિવ રહો. એટલે સ્વીકાર કરો પહેલાં, પછી સપોર્ટિવ રહો. બીજું એને સમય આપો. અત્યારે આ પરીક્ષાના માહોલમાં ખાસ એને સમય આપવાની જરૂર છે. બાળક એકલો વાંચતો હોય પણ થોડાક સમય પછી એ બહાર આવે ત્યારે આપણે એની સાથે વાતચીત કરીએ. એને હળવો રાખવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. અને બીજું કે એની કોઈ પણ સાથે સરખામણી નહીં કરીએ. બાળકને ઘણીવાર પેરેન્ટ્સ શું કરે, બીજા બાળક સાથેની સરખામણી કરે છે. એનો આ મિત્ર છે એ તો વધારે ટકા લાવે છે, એનું સારું રિઝલ્ટ આવશે, તારા કરતો એનું આવું આવશે. આ જે સરખામણી છે ને એ બાળક ઉપર અતિશય પ્રેશર લાવતી હોય છે. એટલે સ્વીકાર કરવો, સરખામણી કોઈની સાથે નહીં કરવી, અને સાથે સાથે એને સમય આપવો અને સપોર્ટિવ રહેવું. આમ 4Sની હું એક વાત કરીશ. બીજું કે માતા પિતાએ જો સમય હોય તો આજે, એટલે કે આવતીકાલે પેપર ચાલુ થાય છે ત્યારે આજે સમય બિલ્ડિંગની મુલાકાત લેવા માટે એની સાથે જઈ આવવું જોઈએ. 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી જે તે બિલ્ડિંગની મુલાકાત લેવાની આપણે આ ચર્ચાને આગળ વધારીશું. ભાવનગરથી એક દર્શક મિત્ર છે આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ અને શું પ્રશ્ન છે આપનો? મોટા સવાલ જવાબ કેવી રીતે યાદ રાખવું? ઓકે, મોટા સવાલો કેવી રીતે યાદ રાખવા, કૃપાબેન આપ એમને શું કહેશો? બેટા, મોટા સવાલો યાદ રાખવા માટે શાંતિથી 2 થી 3 વખત એનું વાંચન કરી લો. શાંત ચિત્તે આંખો બંધ કરી એનું મનોમંથન કરી લો. આપોઆપ તમે જે વાંચેલું છે એ તમને રિવાઇઝ થતું જશે. મોટો સવાલ હોય તો પહેલાં એનો એક ફકરાનું આપણે નિરાંતે વાંચી એનું મનોમંથન કરીએ, બીજો ફકરો વાંચી એનું મનોમંથન કરીએ, ત્રીજો વાંચી એનું મનોમંથન, અને પછી સમગ્ર સવાલ સાથે મનોમંથન કરી લઈએ. એટલે આપોઆપ એક, અને વિથ પોઝિટિવ થિંકિંગ કે પ્રશ્નની લેન્થ ગમે તેટલી મોટી છે પણ હું એને કરી શકીશ. તો આ પ્રકારે તમે એને યાદ કરતા રહેશો તો ચોક્કસ યાદ રહેશે. અને જ્યારે નિરાંત ન પડે, પાછા જ્યારે આપણે ક્યાંક જમતા હોઈએ કે આ કરતા હોઈએ ત્યારે ફરી એક વખત માઇન્ડમાં રિકોલ કરી લેવું કે મેં આ પ્રશ્ન વાંચેલો તો મને હાલ યાદ છે કે નહીં. એનો જવાબ પૂરો રિવાઇઝ કરવા પ્રયત્ન કરવો. જો એમાં ક્યાંક એકાદ લીટી યાદ ન આવે તો એને પુનઃ વાંચી લેવું, તો સરળતાથી આ યાદ રહી જશે. એમાં થોડુંક ઉમેરું કે મોટો પ્રશ્ન હોય ને તો એમાં અંડરલાઈન અમુક મહત્વના પોઈન્ટ હોય ને એને કરી લેવાય, જેથી કરીને આખો પ્રશ્ન શું કહેવા માંગે છે અને એટલા પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું. અને ત્યારબાદ જેમ કૃપાબેને કહ્યું તે પ્રમાણે નાના ભાગ પ્રમાણે, ફકરા પ્રમાણે તમે કરો તો ચોક્કસ તમને એ મુદ્દાસર પ્રશ્નને જો તમે મુદ્દા પ્રમાણે યાદ રાખશો ને તો તમને યાદ રહી જશે. બિલકુલ. અમદાવાદથી એક દર્શક છે. હલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? હલો હલો હેલો જી, આપનું નામ અને શું પ્રશ્ન છે આપનો? જી, મારું નામ જયલી પટેલ છે. કાલે મારે ધોરણ 10 ની પરીક્ષા છે અને મને એવી બીક છે કે હું વર્ગખંડમાં જઈશ અને હું બધું ભૂલી જઈશ તો હું શું લખીશ? ઓકે, રોહિત સાહેબ શું કહેશો? બિલકુલ, હમણાં એ જ પ્રકારની ચર્ચા ચાલે છે ધ્વેનીબેન. ખાસ કરીને પહેલાં તો તમે મનથી એ નક્કી કરી બેઠા છો કે હું ભૂલી જવાની છું. એટલે પહેલાં તો આ ડર કાઢી નાખો. તમારે એવું વિચારવાનું નહીં અને વિચારવાનું ઉલટું ચાલુ કરી દો. મને બધું જ યાદ રહેશે. હું જે કંઈ પ્રશ્નપત્રમાં પ્રશ્નો આવશે એ તમામ પ્રશ્નો મને લગતા આવશે, મેં વાંચ્યા હશે તે જ આવશે અને મને આવડશે. એટલે પહેલું હકારાત્મક અભિગમ એ સૌથી અગત્યનો છે. એટલે પહેલાં આ વિચારવાનું. બીજું કે તમે દાખલા તરીકે અત્યારે એવું વિચારો છો એના કારણે તમે બીજું વાંચી નહીં શકો અથવા તો ભૂલી જશો. અત્યારે તમે વાંચશો, રિવિઝન કરવા જશો તો પણ તમે ભૂલી જશો. એટલે અત્યારે પહેલાં આ હકારાત્મક અભિગમથી પહેલાં એ જ યાદ રાખો કે મને આવશે. અને બિલકુલ પ્રશ્નપત્ર સરળ આવે છે. અમારા વર્ષોના અનુભવો છે કે 50 થી 60% પ્રશ્નપત્ર એવું હોય છે કે જે સામાન્ય વિદ્યાર્થી પણ એના જવાબ આપી શકે. 20 થી 30% મધ્યમ હોય છે કે જેની અંદર થોડુંક કઠિન, અને 10% જીનિયસ હોય છે. એટલે તમે એવું વિચારશો જ નહીં. એટલે વિચાર બદલો પહેલા. અહીંયા હું સાહેબમાં થોડુંક ઉમેરીશ કે પોઝિટિવ થિંકિંગની સાથે સાથે મેં જેમ અગાઉ કહ્યું એમ એક યોગા ઉપર ફોકસ કરી દો. સવારે ડીપ બ્રીથ કરો, આપોઆપ તમારો આત્મવિશ્વાસ બિલ્ડઅપ થઈ જશે. ઊંડા શ્વાસ, એમાં 3 વાર ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો તો બહુ જ સરસ રિઝલ્ટ મળે છે. આણંદથી એક દર્શક છે આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ જણાવો અને જલ્દીથી પ્રશ્ન કરશો આપનો. મારું નામ છે એશા. મને પ્રશ્ન છે કે હું જયારે વાંચવા બેસું છું ત્યારે મને બધું જ યાદ રહે છે. પછી હું થોડીક વાર બીજા દિવસે એ પ્રશ્નનો જવાબ બોલવા માંગુ છું ત્યારે મને એ જવાબ યાદ આવતો નથી. આ બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન આ સતાવે છે. એટલે હું આપના માધ્યમથી એ કહીશ તમામ વિદ્યાર્થીઓને કે તમે જો લેખન કરવાનું સાથે નહીં રાખ્યું હોય
તો આ બની શકે. પણ કંઈ વાંધો નહીં, અત્યારે હાલ તમારી પાસે કાગળ હોવો જોઈએ, રફ કાગળ પણ હોય. જ્યારે કોઈ પણ પ્રશ્ન તમે વાંચી રહો અથવા વાંચતા હોય ત્યારે તમારે બાજુમાં એમાંથી આવતો મહત્વનો શબ્દ હોય જે તમને ખાસ કરીને આખા પ્રશ્નમાં યાદ રાખવા જેવો મેઇન પોઈન્ટ કહેવાય, એને તમારે લખી લેવો જોઈએ. બધું અત્યારે લખવા જશો તો ટાઈમ તમારી પાસે નથી. એટલે આખા પ્રશ્નને જેમ હમણાં કીધું કે શોર્ટ હોય, પેલા ટૂંકા પ્રશ્નમાં તો તમે સીધું લખી અને પ્રેક્ટિસ કરી શકો, 2-4 વાર લખી દો, પછી તમે આંખો બંધ કરીને એને તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને આખું પુસ્તકમાં આ શબ્દ કઈ જગ્યાએ છે ને એ સુધી તમને યાદ રહેશે. તમે આ એક પ્રયોગ કરી જોજો. એટલે તમારે આખા મોટા પ્રશ્ન માટે તો શોર્ટ નાના પોઈન્ટ બનાવવા પડે, અંડરલાઈન કરવી પડે, એને બાજુમાં લખવા પડે. એટલે જે નહીં કહેતા કે એક વખત લખેલું છે 10 વખત વાંચ્યા બરાબર છે. એટલે લખવું એ થોડીક પ્રેક્ટિસ અત્યારે વિદ્યાર્થીઓની કોરોના સમય પછી ખાસ કરીને એ ઓછું થયું છે. એવા ઘણા સવાલો અમારી હેલ્પલાઇન ઉપર પણ આવતા હતા અને અમે આ જ પ્રકારે બાળકોને લખવાની પ્રેક્ટિસ માટે કહેતા. એટલે આમાં પણ તમે બહેન એટલું કરી શકો કે થોડુંક લખો અને સાથે અને પહેલા પોઝિટિવિટી, સૌથી પહેલું પોઝિટિવિટી. તમે એવું વિચારી લો છો ને એ જ મોટું કારણ બની જાય છે કે તમે બિલકુલ યાદ રહે જ છે બાળકને. તો બિલકુલ. અમદાવાદ નિર્ણયનગરથી એક કોલર છે. હલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? હેલો, મારું નામ ધાનવી છે. ઓકે, ધાનવી, મને એક ક્વેશ્ચન છે સર. મને 10th માં અત્યારે આવડે છે, બધું યાદ બી છે, પણ એક્ઝામ હોલમાં જતા ટાઈમે ત્યાં જઈને એટલો ફિયર છે કે હું શું લખીશ. તમે પ્રી બોર્ડ પરીક્ષા આપી હતી બેન? પ્રી બોર્ડ પરીક્ષા આપણે બોર્ડની પરીક્ષાની જેમ જ 10માના વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપતા હોય એટલે બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, હોલ ટિકિટ, આ બધું જ બોર્ડની જેમ લીધું. એટલે એના કારણે તમારો ડર એક તો દૂર થવો જોઈએ. બીજું કે હવે તમે વર્ગખંડની અંદર જો આવું વિચારો ને તો આ હમણાં જે પ્રશ્ન આવ્યો એના બરાબર જ કહેવાય. એટલે તમારે પહેલા વિચાર કાઢી નાખવાનો બેટા. બીજું તમારે શું કરવાનું છે કે જે વર્ગખંડમાં તમે તમારી સ્કૂલમાં જે પરીક્ષા આપતા હતા ને એના કરતો પણ વધારે સારું વાતાવરણ અહીંયા હશે. એટલે ખૂબ શાંતિમય વાતાવરણ હશે અને તમને બધું જ આવડશે. અત્યારે તમને આવડે છે ને એનાથી વધારે સારું કાલે પેપર જવાનું જ છે. આ આત્મવિશ્વાસ સૌથી અગત્યનો છે. કહીશ બેટા કે પોઝિટિવિટી રાખો, તમને યાદ આવવાનું જ છે. આત્મવિશ્વાસ પોઝિટિવિટી રાખો બસ. સુરતથી એક વાલી છે આપણી સાથે, સુરતથી. હલો, નમસ્કાર, આપનું નામ અને શું પ્રશ્ન છે આપનો? મારું નામ વિનોદ બામણિયા છે, હું બારડોલી રહું છું અને મારો છોકરો છે અત્યારે 10th થાય છે, સીબીએસઈ બોર્ડમાં છે. એની એક્ઝામ છે આવતી સોમવારે, યાની કે કાલે એનું પેપર મેથ્સ નું છે. એ કરે છે તો બધું પણ ક્યારેક એને મિસ્ટેક થયા કરતી છે એમ, અને જયારે દાખલો ગણવા બેસે ત્યારે કેવું થતું છે એને. ઓકે, તો આપનો સવાલ શું છે? કઈ રીતે તૈયારી કરવી? હા, યસ. ઓકે, મેથેમેટિક્સનો સબ્જેક્ટ અને એક સાયન્સ, આ બે સબ્જેક્ટ એવા હોય છે સર કે જેમાં એક તો ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું હોય છે, જે રીતે આ વાલીએ પણ કીધું. તો લખી તો લે છે પણ પછી એમાં મિસ્ટેક પણ બહુ કરે છે. એટલે એમાં પ્રેક્ટિસ, એના માટે સૌથી અગત્યની વસ્તુ છે પ્રેક્ટિસ. ગણિતમાં ખાસ કરીને શું હોય છે? મેથડ હોય છે. આ મેથડ એને આવડી જાય પછી દાખલો ગમે તે પ્રકારનો પૂછાય. મેથડમાં આવતા હોય છે સૂત્ર. આ સૂત્ર જે છે એને ખરેખર એને રિમેમ્બર કરવા જ પડે અને એના પ્રકારના બીજા દાખલા એને ગણવા પડે. એટલે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેથ્સ માટે સૌથી અગત્યની છે પ્રેક્ટિસ. આ મોડાસાથી એક દર્શક છે આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ જણાવશો? હેલો, હા, શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે આપનો? મારું નામ સાહેબ હાર્દિક છે. હા, પેપર છે મારા, પણ લખતા અહીંયા સાદી કસોટી હોય તો બી આમ ભૂલી જવાય. ઘણી મહેનત કરીએ, આખી રાત વાંચીએ, તૈયારીઓ કરીએ, પણ જયારે પેપરનો ટાઈમ આવે ને ત્યારે આમ એકદમ ડરી જવાય, કાં તો લખતા જે ક્વેશ્ચન આવડતા હોય એ બી ભૂલી જવાય, એવું પ્રશ્ન થાય. કોમન પ્રશ્ન આવે ને, પુનરાવર્તન છે. પોઝિટિવિટી અહીંયા એક જ ઉત્તર છે બેટા, યાદ રહેશે. એ આત્મવિશ્વાસ અને લેખનની પ્રેક્ટિસ. એટલે તમે એવું વિચારો, કૃપાબેને જે વાત કરી એ પ્રમાણે કહીએ કે પુનરાવર્તન અને લેખન માટે ખાસ તમારી પ્રેક્ટિસનો અભાવ હોય તો તમે ડરતા હોય છે અને અંદર એક પાછો એક ડર હોય. અને હવે પરીક્ષા આવી છે, તમે પ્રેક્ટિસ નથી કરી, છોડી દો. જે કર્યું છે એની ઉપર વિશ્વાસ રાખો અને રોહિત સરે કહ્યું એ પ્રમાણે કે તમે એના મુદ્દા યાદ, મેઇન પોઈન્ટ યાદ રાખી લો. 50% તો એવું હોય જ ભાઈ, હું નામ ભૂલી ગયો. 50% તો એવું હોય કે જેની અંદર તમે ઇઝી વેમાં તમે આપી શકો, એના ઉપર ફોકસ કરો. તમે હવે અત્યારે જે નથી કર્યું એના ઉપર ફોકસ કરવા જશો તો તમે બીજું જે કરેલું છે એ તમે ભૂલી જશો. તમે જે કર્યું છે એને હવે ઉત્તરવહીમાં સારી રીતે લખો, જે યાદ આવે છે. આખો પ્રશ્ન કરો.
જે આવે છે એને સારી રીતે તમે લખો, રિવિઝન કરો. ચોક્કસ પોઝિટિવિટીથી યાદ કરો, રિવિઝન કરો અને પ્રશ્નપત્રનો જે પૂછાયેલો પ્રશ્ન છે જી. એને એ પ્રકારે લખો. જી, આણંદથી એક દર્શક છે આપણી સાથે. હાલો, નમસ્કાર, શું નામ છે આપનું? એશા. હા, શું પ્રશ્ન છે તમારો? અંદર એવું કીધું છે કે ખાવામાં ધ્યાન રાખો, તો ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ? રોહિત સર. ખાવામાં ખાસ કરીને અત્યારે હાલ બહારનું જે તળેલું, હમણાં જ કૃપાબેને વાત કરી હતી જે રીતે કે બહારનું જે ઘણી વખત શું છે કે સેન્ટર પર પરીક્ષા આપ્યા પછી અથવા પહેલા નાસ્તા બહારના કરવાના, જંક ફૂડ, આ બધી જે કુટેવ છે ને એ હમણાં આ પરીક્ષા પૂરતી આપણે ન રાખવી જોઈએ. અત્યારે ઘરનું જ એક તો હેલ્ધી ડ્રાયફ્રૂટ હોય, ફ્રૂટ હોય એ પ્રકારનું, અને ખાસ કરીને ભૂખ હોય જેટલી એનાથી 80% જેટલું ખોરાક લેવો જોઈએ. ખાસ કરીને વારે વારે થોડુંક લઈએ, 2-2 કલાકની બ્રેક રાખીને, તો વધારે સારું. એકાદ સમયે જો વધારે પડતું લેવામાં આવે, અને ખાસ કરીને બહારનું નહીં, બહારનું એવોઇડ કરો, અને ઘરનું લો તો પણ એમાં ડ્રાયફ્રૂટ, ફ્રૂટ્સ અને ઘરનું જે રેગ્યુલર ખોરાક લેવો જોઈએ, બહારનો એવોઇડ કરવો જંક જોઈએ. ફૂડ બિલકુલ અવોઇડ કરો. ખેરાલુથી આપણી સાથે એક દર્શક છે. હાલો, નમસ્કાર, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. ભરતભાઈ બાપર બોલું. શું પ્રશ્ન છે? મારી બેબી 12મા ધોરણની પરીક્ષા આપે છે. ઓકે. એની બધી તૈયારી કમ્પ્લીટ છે, એને બધી યાદ પણ છે, હા, પણ એને શરીર દુખાવાનું ને એવું બધું પ્રોબ્લેમ બધા થાય. ઓકે. એટલે આમાં રેગ્યુલર છે ભરતભાઈ, આ જે રેગ્યુલર દુખાવા થાય છે કે હમણાં પરીક્ષા આવી છે એટલે દુખાવો થાય છે? પરીક્ષા એટલે એટલે એ પહેલા તો સૌથી પહેલા એને મગજમાંથી એ એક કાઢી પ્રકારનો નાખો. ફોબિયા કહી હા. શકાય અહીંયા. એક્ઝામના કારણે થતું હોય તો એને એક પહેલા સૌથી એક કહો, તમે એને સપોર્ટિવમાં એવું કહો કે બેટા આપણે ચિંતા પરીક્ષાની કરવાની નથી, રિઝલ્ટ જે આવવું હોય તે તારે બધું તને આવડે છે ને, તો આપણા ભગવાન આપણી સાથે છે, તારે ચોક્કસ સારું રિઝલ્ટ આવશે, તું રિઝલ્ટની ચિંતા ના કર. એક પહેલા વાત આ. બીજું કે એને ડર છે ને, એ ડર એની જાતે જ એને દૂર કરવો પડશે. આત્મવિશ્વાસ એને તમારે જ આપવો પડશે. તમે દાખલા તરીકે મેં મારી બેબી જ્યારે નીટની પરીક્ષા આપતી હતી પહેલી વખત એને ઓછા માર્ક્સ આવ્યા, ત્યારે બીજા ટ્રાયલની અંદર એને ખૂબ ટેન્શન થઈ ગયેલું. ત્યારે હું એને હોસ્ટેલમાં મૂકેલી, ત્યારે હું મળવા ગયો, ત્યારે એણે એક વાક્ય અહીંયા હું એટલા માટે આપની વચ્ચે કહેવા માંગુ છું કે એણે એવું કહ્યું કે પપ્પા મને આ વર્ષે પણ ઓછા માર્ક્સ આવશે તો. ત્યારે એક પપ્પા તરીકે, વાલી તરીકે મેં એને એવું કહેલું કે બેટા માર્ક્સ એ આપણા માટે એવા અગત્યના નથી કે એના વગર આપણે જીવી ના શકીએ. એટલે મેં એને એક સપોર્ટિવમાં એક જ વાક્ય કહ્યું કે બેટા કોઈ પણ માર્ક્સ આવશે, તારા સાથેનો મારો પ્રેમ છે, ભાવ છે, એ બમણો રહેશે, ઓછો નહીં થાય. ત્યારે એ ખૂબ સારું રિઝલ્ટ લાવી શકે. અહીંયા સાથે એક ઉમેરી દઈશ, આપણી સાથે ઘણા બધા દર્શકોનો ફોન આવી રહ્યા છે. MBBS એક સાથે એક ઉમેરી દઈશ કે ડોક્ટરની પણ યોગ્ય સલાહ ભરતભાઈ લઈ લેવી લેવી. જોઈએ. બિલકુલ. એ કૃપાબેનની વાત બહુ સાચી ડોક્ટરની છે. એકવાર ચકાસણી અને કરાવી આપણે લેવી, પાછું આ વખતે જેથી અમદાવાદને વિદ્યાર્થીને જી અમદાવાદમાં આરોગ્ય તો ટીમો તમામ કેન્દ્રો માટે અમે આરોગ્ય ટીમના નંબરો આપેલા છે. કીટ પણ આપેલી છે દરેક સેન્ટર. અમદાવાદથી પણ એક દર્શક છે, બાપુનગરથી છે. હા, હાલો, નમસ્કાર, આપનું નામ અને પ્રશ્ન જણાવશો. નમસ્કાર સર, સંજય બારોટ બોલું, ઇન્ડિયા કોલોની બાપુનગરથી. જી, સંજયભાઈ, શું પ્રશ્ન? એટી ન્યૂઝને ખરેખર હૃદયપૂર્વક હું ધન્યવાદ આપીશ. ખૂબ સારો વિષય લીધો છે. આવતીકાલે 10મા 12 પરીક્ષા હોય એટલે તમારા જેવા ચોથી જાગીરી મીડિયા બાળકોને ટેન્શન મુક્ત કરી જે દીક્ષા જેને જાણકારી કહેવાય, તમે લોકો આ કાર્યક્રમ કર્યો, હૃદયપૂર્વક તમને સેલ્યુટ તો થેન્ક યુ સંજયભાઈ. હવે સંજયભાઈ, હવે પ્રશ્ન જણાવશો જલ્દીથી, કારણ કે ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે. ના, પ્રશ્ન એવો ને તો મારી એક જ શુભકામના પાઠવી હતી. આ પ્રોગ્રામ તમે કર્યો એટલે ધન્યવાદ પાઠવી હતી સાહેબ. ઓકે સંજયભાઈ, થેન્ક યુ સો મચ તમારી શુભકામનાઓ માટે અને ધન્યવાદ આપવા માટે. હવે રોહિતભાઈ, એક બીજો એક પ્રશ્ન એ છે કે એન્ટર થયા પરીક્ષા કેન્દ્ર ઉપર એટલે મારી પાસે પ્રશ્નપત્ર આવ્યું. હવે મને ખબર છે કે પહેલો ક્વેશ્ચન એ મને થોડો લેન્ધી લાગે છે, બીજો ક્વેશ્ચન મને આવડતું નથી, ત્રીજો ક્વેશ્ચન છે એ મને આવડે છે, સરળ છે. તો મારે શરૂઆત પહેલા ક્વેશ્ચન થી કરવી કે ત્રીજા ક્વેશ્ચન થી કરવી? કારણ કે સમયનું મેનેજમેન્ટ મહત્વનું છે. બહુ સારો પ્રશ્ન પૂછો આપને. ખાસ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એનું પરિરૂપ 10મા અને 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલો પાર્ટ છે એ OMRનો આવે છે અને બીજો પાર્ટ છે એ ડિસ્ક્રિપ્ટિવ આવે છે. બરાબર. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં સળંગ પેપર છે. એટલે સેક્શન હોય છે ને, એ સેક્શન વાઇઝ તમને જે સેક્શન ઈઝી લાગે વાંચ્યું, પ્રશ્નપત્ર આખું વાંચે. ઘણી વખત આમાં એટલા માટે કહું છું કે પ્રશ્નપત્ર આખું વાંચી લીધા પછી આપણે નક્કી કરી લઈએ છીએ કે મારે સ્ટ્રેટેજી બનાવી દીધી, મારે પહેલું કયું લખવું છે. ઘરેથી જ લગભગ બનાવી હોય પણ છતાં પણ પ્રશ્ન જોયો અને આપણને જે ઈઝી લાગ્યો તો એ આખું સેક્શન આપણે એટેન્ડ કરી લેવાનું. જ્યારે પ્રશ્ન એ તમે કરો છો પછી તમે બીજો પ્રશ્ન તમને ના આવડતો હોય એવું નહીં, એક પ્રશ્ન છોડીને બીજા સેક્શનનો બીજો પ્રશ્ન લખીએ એવું નહીં કરવાનું. દાખલા સેક્શન C આખો આવડે છે તો સેક્શન C આખો પતાવી દેવાનું. એમાં તમને જે બેસ્ટ આવડતું હોય ને
એ તમને 5મો આવડતો હોય તો તમે 5મો ક્રમ લખી આન્સર 5 એમ કરીને સીધો તમે જવાબ લખી શકો છો. પછી તમે એ જ સેક્શનના બીજા પ્રશ્નો પણ તમે લખો અને પછી જ એના પછીનો જે સેક્શન તમને આવડતો હોય તે લખી શકાય, પણ આખો સેક્શન તમારે પૂરો કરવો જોઈએ. અમદાવાદથી એક દર્શક છે, ચાર્મીબેન છે. ચાર્મીબેન, શું પ્રશ્ન છે આપનો? સર, મેં મહેનત બહુ વધારે કરી છે, મને છતાં પણ એવી બીક છે કે મારાથી કાલે કંઈ લખવાનું છૂટી જશે, મને ભૂલાઈ જશે, કે એ ચિંતા મને ઓલવેઝ રહે છે. ભલે હું સારું સ્કોર કરું છું પણ છતાંય બોર્ડનો જે બીક છે ને એ જતી નથી કે કાલે પરીક્ષા છે અને હું શું કરીશ. કેમ કે બોર્ડનો જે હાવ મેં પહેલા જ વાત કરી કે હાવ હોય છે. બેટા, બોર્ડની પરીક્ષા પહેલા તો એ કોઈ અલગ પરીક્ષા છે એવો હાવ જ કાઢો. તમે અત્યાર સુધી ધોરણ 10 સુધી આવ્યા, 1 થી 9 ધોરણની પરીક્ષા આપી, કે ધોરણ 12 સુધી આવ્યા તો 1 થી 11 ધોરણની પરીક્ષા આપી. એ પરીક્ષા તમે જે પ્રકારે આપી છે આ એ જ પ્રકારની પરીક્ષા છે. કોઈ પણ પ્રકારનો હાવ ન રાખશો. જે પણ વાંચ્યું છે ફરીથી અગાઉ પણ આપણે આ જ ચર્ચા કરી કે નિરાંતે એનું મનોમંથન કરો, ચોક્કસ તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, તમને આવડશે જ. પોઝિટિવ થિંકિંગ રાખો, નિશ્ચિંત થઈ જાઓ. બિલકુલ. સોમનાથથી છે એક દર્શક. નમસ્કાર, આપનું નામ અને સવાલ પૂછો. મારું નામ છે કાલા મોહમ્મદ મુસાભાઈ. હા, મારું કહેવાનું શું છે કે પરીક્ષા પહેલા શું શું કરવાનું? 10માં ધોરણ 10. અચ્છા, 10મા પછી શું કરવાનું? એટલે પરીક્ષાને લગતો કોઈ સવાલ છે આપનો? હા. અચ્છા, 10મા પછી શું કરવું એવું? ફરીથી એકવાર પ્રશ્ન, 10મા પછી શું કરવું એ બાબત છે? હા, યસ. ઓકે, તો 10મા પછી એટલે કારકિર્દીને લગતો આ પ્રશ્ન છે. એટલે સૌથી પહેલા તમે એક ક્લિયર થઈ જાઓ કે ધોરણ 10 પછી અલગ પ્રકારના ટેકનિકલ કોર્સિસ, ITI, ડિપ્લોમા કોર્સિસ આવતા હોય છે. સાથે સાથે જો વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધવું હોય તો સાયન્સ રાખવું હોય, જેમ કે એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું હોય, અથવા એ પછીની જે લાઈન છે એમાં જવું હોય તો A ગ્રુપ અને B ગ્રુપ 2 ગ્રુપ આવતા હોય છે. તમે જો મેથ્સ સાથે જવા માંગતા હોય તો A ગ્રુપ આવે છે, અને જો તમે બાયોલોજી રાખવા માંગતા હોય તો B ગ્રુપ આવે છે. અને એ સિવાય કોમર્સ અને આર્ટ્સ પણ તમે કરી અને 11-12 સામાન્ય પ્રવાહ કે વાણિજ્ય પ્રવાહમાં પણ તમે આગળ વધી શકો છો. ટેકનિકલ લાઇનમાં અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા જે રીતના સ્કોપ વધ્યા છે ઇન્ડસ્ટ્રીઝને વગેરે, તો તમે જે ITI ટેકનિકલ છે એના દ્વારા ડિપ્લોમામાં પણ જઈ શકાતું હોય છે. તો એ પ્રકારે તમે ઘણી બધી કારકિર્દી આ 10મા પછીની છે. એટલે અને 10મું અહીંયા એક હું ઉમેરી, સરે ગાઈડન્સ આપ્યું, પણ જે આ વિદ્યાર્થી મિત્ર અત્યારે પૂછી રહ્યા છે, અત્યારે પરીક્ષા ઉપર બેટા ફોકસ કરો. કારકિર્દીની ચિંતા આપણે પરીક્ષા પછી કરીએ. શાંતિથી પરીક્ષા પર ફોકસ કરો. બિલકુલ. અને પરીક્ષા નું પરિણામ પણ સારું આવશે એ વિચાર કરી અને પરીક્ષા પતી જાય પછી આપણે ખાસ કૃપાબેન, રૂરલ લેવલમાં ઘણા બધા સવાલો આવી રહ્યા છે આપણી પાસે, તો દર્શકોના સવાલ લઈશું. સુરેન્દ્રનગરથી એક દર્શક છે. હલો, આપનું નામ અને શું પ્રશ્ન છે આપનો? મારું નામ યુવરાજ પરમાર છે. હા. અને હું 10th માં છું. ઓકે. અને આ 2 કલાક વાંચવી પછી માઇન્ડ ડાયવર્ટ જ થાતા કરે છે નકરું, એનું શું કારણ? હા, માઇન્ડ એક જગ્યાએ સ્થિર નથી થતું, માઇન્ડ ડાયવર્ટ થાતા કરે. બેટા, મન એ આપણું પોતાનું શરીરનું એક અંગ છે. ક્યારેય તમે એવું વિચાર્યું કે મેં પાણીપુરી ખાધી, મેં પીઝા ખાધું, પછી મારું પેટ આને પચાવશે કે નહીં? તો એવી રીતે તમે જે વાંચ્યું છે એને તમારું સબકોન્શિયસ માઇન્ડ, એ પણ તમારું જેમ પાચન તંત્ર છે એમ તમારું માઇન્ડ પણ, એટલે કે તમારું મગજ, આપણે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો બ્રેઇન, એ પણ એક આપણા શરીરનું અંગ જ છે. જેથી પહેલા મન ડાયવર્ટ થાય છે એવી વિચારસરણી આપણે કાઢી દઈએ, એની ઉપર ફોકસ કરીએ. મન એક પોઝિટિવ થિંકિંગ, અગાઉ પણ આપણે ચર્ચા કરી કે આપણે જે વાંચ્યું છે એ યાદ રહેશે જ, અને એમાં બીજા વિચારો ન લાવીએ. અને એમાં ખાસ મદદરૂપ તમને લેખનની વસ્તુ થઈ રહેશે. જ્યારે તમને એવું લાગે કે મારા મનમાં કંઈક બીજો વિચાર આવી રહ્યો છે, ત્યારે તમે જે વાંચી રહ્યા છો એને લખવાનું શરૂ કરી દો. તમે જેવું લખશો એવું તુરંત તમને એની ઉપર ફોકસ થઈ જશે. બિલકુલ. વલસાડથી એક દર્શક છે આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ અને શું સવાલ છે? હા, શું નામ છે આપનું? જલ્પા વાઘેલા. હા, જલ્પાબેન, સવાલ શું છે? મારો સવાલ એ છે કે મારો બાબુ અત્યારે 11th માં કેમિસ્ટ્રીમાં ફેલ થઈ ગયો છે. હા.
એકચ્યુઅલી અમે લોકો મહારાષ્ટ્રથી ભણતા હતા. એ મહારાષ્ટ્રમાંથી ભણેલો છે અને હવે 11માં મેં એને CBSE બોર્ડમાં લીધેલો ગુજરાતમાં. તો ત્યાં CBSE બોર્ડ એને ફાવ્યું નથી અને 11th એ સાયન્સ રાખેલું તો કેમિસ્ટ્રીમાં એ ફેલ થયેલો છે. હવે 12મીમાં મારે કેવી રીતના એને પ્રાઇવેટ એક્ઝામ દેવડાવવું તો એને આગળ કઈ કરિયરમાં પ્રોબ્લેમ આવે કે પછી આગળ સાયન્સમાં જ આગળ વધવાનું કે પછી કોમર્સ લઈને આગળ કરાય? આ કરિયરને લગતો સવાલ છે એટલે કરિયરનો એક નવો પ્રોગ્રામ પણ અમે શરૂ કરીશું ત્યારે આપણો આ સવાલ ચોક્કસથી લઈશું. નેક્સ્ટ દર્શક છે આણંદથી આપણી સાથે. હલો, નમસ્કાર, આપનું નામ? જી, શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે ઇંગ્લિશનું પેપર આપીએ ત્યારે અંદર સ્પેલિંગ મિસ્ટેક બહુ થાય છે, તો એના માર્ક્સ કપાવવાના બેગને કારણે એ પેપર સારું જતું નથી, તો એનો મને સારો ઉપાય કહો. હવે બેટા, પહેલાં તો સ્પેલિંગની ભૂલ થાય, બરાબર, એવું પહેલાં મનમાંથી કાઢી નાખો. બાકી તમે સ્પેલિંગની ભૂલ થશે તો પણ જો તમે પ્રશ્નનો ઉત્તર આપેલો હશે તો એના માર્ક્સ ભલે કાપવા પાત્ર હશે તો કાપશે, બરાબર. જે કોઈ પરીક્ષક છે એ કાપશે, પણ બિલકુલ હું એવું નહીં કહીશ કે તમારી ભૂલ હશે તો પણ ચાલશે, પરંતુ એનો વિચાર કર્યા વગર અને સ્પેલિંગને યાદ રાખવા માટે એને વારંવાર 2-4 વખત લખવો પડે બેટા. અને લખેલું હશે તો ચોક્કસ એ યાદ રહી જશે અને એ વખતે પણ આવશે. અને છતાં પણ કોઈ મિસ્ટેક રહી જાય તો સ્પેલિંગની મિસ્ટેક ધ્યાનમાં લીધા વગર તમે એ પ્રશ્નને પૂરેપૂરો ઉત્તર જે રીતે આપી શકાતો હોય તે રીતે તમે ઉત્તર આપો, એટલે પૂરેપૂરા માર્ક્સ જવાનો ચાન્સ ના રહે. સ્પેલિંગના માર્ક્સ જે છે એ કાપે તો પણ આપણા જે માર્ક્સ છે એ આપણે ધારેલા છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ. એટલે એક પ્રકારની ચિંતા કર્યા વગર અને થોડીક પ્રેક્ટિસ લખવાની કરશો તો સ્પેલિંગ જે છે એ આપોઆપ યાદ આવતા હોય છે. ખાલી મૌખિક યાદ રાખવાથી સ્પેલિંગ કદી યાદ રહેતા નથી એવું મારું માનવું છે. એટલે 2-4 વખત એને સ્પેલિંગ લખવો જોઈએ, જે અગત્યનો સ્પેલિંગ હોય તે. બિલકુલ. અને હવે કૃપાબેન આપણી પાસે આવીશ, પરીક્ષા આપ્યા પછીની આપણે વાત કરી. સોમનાથથી એક દર્શક છે. હલો, નમસ્કાર, આપનું નામ અને સવાલ શું છે? મારું નામ છે ગઢિયા અંજલિ. અને આ પરીક્ષામાં તૈયાર વાંચવું કઈ રીતે? પરીક્ષામાં કઈ રીતે વાંચવું? ઘણીવાર એવું થાય છે કે જે વાંચ્યું હોય પૂછાતું ન હોય. ઓકે, એટલે આઈએમપી પ્રશ્નો જે હોય છે એની તૈયારી કેવી રીતે કરવી? જી બિલકુલ બેટા, હવે તમે જે વાંચ્યું છે સમગ્ર ચેપ્ટર જો તમે વાંચેલા છે તો પહેલા તો એનું રિવિઝન કરો, અથવા તો હવે આપણી બોર્ડની એક બ્લુ પ્રિન્ટ હોય છે. બ્લુ પ્રિન્ટ, તમે જો એવરેજ વિદ્યાર્થી છો તો આપણી બ્લુ પ્રિન્ટને અનુસરો. બ્લુ પ્રિન્ટમાં એમાં દર્શાવેલું જ હોય છે કે કયા ચેપ્ટરનું કેટલું ગુણાંકન હોય છે. તો આ પ્રકારે તમારો જે સમગ્ર સિલેબસ છે એમાં તમે પહેલાં તમારો જે ટાર્ગેટ છે એટલા માર્કિંગ ઉપર ફોકસ કરી દો અને એ પોર્શનનું રિવિઝન કરી લો. અને પછી જે તમે કદાચ ઓછો વાંચેલો ભાગ છે એને પછી તમે હાથ પર લઈ લો. આ પ્રકારે તમે જે પણ અત્યાર સુધી વાંચેલું છે એનું રિવિઝન કરો. કંઈ પણ પરીક્ષાના આગલા દિવસે હવે નવી તૈયારીમાં પડશો નહીં. જી, સોમનાથથી વધુ એક દર્શક છે. હાલો, નમસ્કાર, આપનું નામ અને સવાલ? કાલવત મોહમ્મદ અયાન મુસા. જી, શું સવાલ છે? મારો સવાલ છે કે પરીક્ષામાં ઘરે લઈ જવા તો દે ને? હા, પરીક્ષામાં. શું પરીક્ષામાં? સવાલ ફરી એકવાર રિપીટ કરશો આપનો? પરીક્ષામાં ઘરે લઈ જવા દે ને દાદી? ઘરે આપનો સવાલ નથી સમજાઈ રહ્યો. એક છેલ્લો સવાલ ફરી એક વખત ટૂંકમાં, કારણ કે સમયનો પણ અભાવ છે. આ વખતે કેદીઓ પણ છે, મેં જોયું છે કે 58 કેદીઓ તો અમદાવાદમાં પણ પરીક્ષા આપી રહ્યા છે. હવે છેલ્લી એક ટિપ્સ આપની અમારા દર્શકોને અને વાલીઓને શું રહેશે ટૂંકમાં, રોહિતભાઈ આપનાથી? વાલીઓને ખાસ કરીને જે અગાઉ કહ્યું તે પ્રમાણે કે સપોર્ટિવ નેચર સાથે પોઝિટિવ વાતાવરણ ઘરમાં રાખી બાળકને પ્રેમ હૂંફ આપવાનું, એને જે કંઈ કરેલું છે તેના માટે ખાસ એ કરી રહે અને એને સપોર્ટમાં રહીએ, એના ફૂડ ઉપર ધ્યાન આપીએ અને બની શકે તો આજે સેન્ટરની મુલાકાત લેવા જઈએ ત્યારે એની સાથે જઈએ, પરીક્ષામાં પણ એની સાથે જઈએ. બાળકે જેટલું કર્યું છે એના ઉપર ટોટલી ફોકસ કરવાનું છે. નવી વસ્તુ કંઈ કરવાની નથી, આત્મવિશ્વાસ રાખવાનો છે. આત્મવિશ્વાસ ક્યાંય ઘટે નહીં અને એ પ્રમાણે તમને આવડશે જ એ પ્રકારના પૂરા વિચારો સાથે. અને ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટી, જે રીતે તમને પ્રાણાયામ સ્વરૂપે કીધું, ઊંડા શ્વાસ વગેરે લો, આત્મવિશ્વાસ મેડિટેશન કરો અને સમય પહેલા પરીક્ષામાં પહોંચવું એ સૌથી અગત્યનું છે. 1 કલાક પહેલા પરીક્ષાના સેન્ટર પર પહોંચવું જોઈએ. બિલકુલ. કૃપાબેન, ટૂંકમાં આપ શું કહેવા માંગશો? બસ મુખ્ય એ જ કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એક મન બનાવી લો કે મેં જે વાંચ્યું છે એને હું પરીક્ષામાં લખી જ શકીશ. આ ખાસ બાળકો માટે અને વાલીઓ માટે, જેમ રોહિત સરે કહ્યું એમ કે વાલીને હવે અત્યારે બાળક માટે એક ખાસ એને સમજાવી દેવાનું છે કે બેટા, તારી માર્કશીટ અમારા માટે અગત્યની નથી, તું અગત્યનો છે.
આ પ્રકારે સતત બાળકની સાથે રહી તેને માર્ગદર્શિત કરો અને તમારું બાળક એક યુનિક બાળક છે, કોઈ સાથે સ્પર્ધા ન કરો અને બાળકને સંપૂર્ણ હૂંફ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા માટે તૈયાર કરો. હવે સમયનો અભાવ છે એટલે આપણે એક કાર્યક્રમ જ્યારે મોદી સાહેબે કર્યો એમાં એક વાક્ય હતું, એ બહુ વાલીઓ માટે બહુ જરૂરી હતું કે તમારું જે ખાસ કરીને જે રિપોર્ટિંગ કાર્ડ છે વિદ્યાર્થીનું, વિઝિટિંગ કાર્ડ ના બનાવો, વિઝિટિંગ કાર્ડ ના બનાવો, એ વાલીઓને માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી આ બહુ સુંદર નિવેદન આપેલું. પરીક્ષા પે ચર્ચામાં એટલે વાલીઓ ખાસ કે તમારા બાળકના રિપોર્ટ કાર્ડને તમારું વિઝિટિંગ કાર્ડ ન બનાવો, સ્ટેટસ ના બને. ઓકે, હવે સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. રોહિતભાઈ અને કૃપા મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં આવવા માટે અને દર્શકો વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે. તો દર્શક મિત્રો, ગુરુ મંત્રમાં આજે આપણે વાત કરી ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને કઈ ટિપ્સ અને શું કરવું અને શું ન કરવું. આશા છે